વૃશ્ચિક રાશિ વાર્ષિક રાશિફળ 2026 મિત્રો આ વર્ષે એક વાત હંમેશા યાદ રાખજો કે સપનાઓની પાછળ ન ભાગો। સપનાઓને પકડો અને તેમને તમારા ગુલામ બનાવી લો। આ વર્ષે તમારા લક્ષ્યને દોડાવવાનું નથી પણ જકડી રાખવાનું છે। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની ચેનલ કૃષ્ણા વાસ્તુમાં। મિત્રો, થોડું મોડું જરૂર થયું છે, પરંતુ તમારા બધાની સતત કોમેન્ટ્સ આવી રહી હતી કે 2026 પર વિડિયો ક્યારે આવશે। તમે બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને આજે આખરે વર્ષ 2026 પર આ વિશેષ વિડિયો તમારી સામે છે। આજે આપણે વાત કરવાના છીએ વૃશ્ચિક રાશિ એટલે કે સ્કોર્પિયોની। હું તમને ઉપરછલ્લી માહિતી નહીં આપું, આજે આપણે દરેક પાસાને ઊંડાણપૂર્વક સમજીશું। વર્ષ 2026 તમારા માટે કેવું રહેશે? ક્યાં મોટો બદલાવ આવશે? ક્યાં સાવધાની રાખવી જરૂરી છે? કયો સમય તમારા માટે શુભ છે અને ક્યાં સંઘર્ષ થઈ શકે છે? બધું જ વિસ્તારથી જણાવવામાં આવશે। એ જાણવું પણ જરૂરી છે કે તમારી રાશિના સ્વામી મંગળ ગ્રહ છે અને વર્ષ 2026 સૂર્યનું વર્ષ માનવામાં આવી રહ્યું છે। એટલે કે આ વર્ષ ગ્રહોના રાજા સૂર્યનો પ્રભાવ લઈને આવશે। વર્ષ 2026 તમારા જીવનમાં શું મોટો વળાંક લાવશે? કયું ક્ષેત્ર ચમકશે અને કયું ક્ષેત્ર પરીક્ષા લેશે, તે બધું આપણે એક પછી એક જાણીશું। મિત્રો, આ કાર્યક્રમ જન્મ રાશિ અને ચંદ્ર રાશિ બંને પર આધારિત છે, તેથી તેને અંત સુધી જરૂર જુઓ। વિડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા મનથી લખો હર હર મહાદેવ। વિડિયોને એક લાઇક કરો અને તેને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા। સૌથી પહેલા આપ સૌ દર્શકોને વર્ષ 2026ની અનંત હાર્દિક શુભકામનાઓ। હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તમે બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો અને તમારી દરેક સાચી મનોકામના જલ્દી પૂરી થાય। તો ચાલો શરૂ કરીએ વૃશ્ચિક રાશિની સચોટ વાર્ષિક ભવિષ્યવાણી 2026। હવે આગળ આવનાર દરેક સંકેતને ધ્યાનથી સાંભળો। તમારી રાશિ વૃશ્ચિક છે। 20 જાન્યુઆરી 1926ના ટ્રાન્ઝિટ ચાર્ટ ગોચર કુંડળીમાં સૂર્ય, શુક્ર અને મંગળ તમારા બીજા ભાવમાં સ્થિત હશે। ચોથા ભાવમાં રાહુ રહેશે। પાંચમા ભાવમાં શનિ બિરાજમાન છે। આઠમા ભાવમાં ગુરુ બૃહસ્પતિ ઉપસ્થિત રહેશે અને 10મા ભાવમાં કેતુનો પ્રભાવ રહેશે। તમારી રાશિના સ્વામી મંગળ ગ્રહ છે અને આ જ કારણે સૌથી પહેલા શરૂઆત આપણે મંગળથી કરીએ છીએ। જાન્યુઆરીમાં મંગળ તમારા બીજા ભાવમાં હાજર રહેશે, પરંતુ 16 જાન્યુઆરીથી 24 ફેબ્રુઆરી સુધી મંગળ ત્રીજા ભાવમાં પ્રવેશ કરશે। જ્યારે રાશિ સ્વામી મંગળ ત્રીજા ભાવમાં આવે છે ત્યારે તે મકર રાશિમાં ઉચ્ચના થઈને બિરાજમાન થાય છે। આનાથી તમારું ઊર્જા સ્તર અનેક ગણું વધી જાય છે। સાહસ, પરાક્રમ અને આત્મબળમાં જબરદસ્ત વધારો થાય છે। જો તમે ઓનલાઇન પ્લેટફોર્મ સાથે જોડાયેલા છો, માર્કેટિંગ ક્ષેત્રમાં કામ કરો છો, ટ્રાવેલિંગ સંબંધિત કાર્ય કરો છો અથવા તો તમે આર્મી, પોલીસ કે ડિફેન્સ સેક્ટરમાં છો, તો આ સમય તમારા માટે ખૂબ મજબૂત બનવાનો છે। મંગળને સેનાપતિ કહેવામાં આવે છે। મંગળ નેતૃત્વનો ગ્રહ માનવામાં આવે છે। આ સમય તમારી અંદર લીડરશિપ ક્વોલિટી આપોઆપ વિકસિત થશે। તમે નિર્ણય લેવામાં પહેલા કરતાં વધુ મજબૂત બનશો। જ્યારે ત્રીજા ભાવમાં મંગળ આવે છે ત્યારે સાહસ, સ્ટેમિના, તાકાત અને આત્મવિશ્વાસ તેજ થઈ જાય છે કારણ કે ત્રીજો ભાવ પણ આ ગુણોનો કારક માનવામાં આવે છે। આ સમય 16 જાન્યુઆરીથી લઈને 24 ફેબ્રુઆરી સુધીનો રહેશે, જે તમારા માટે ખૂબ જ શાનદાર સાબિત થશે। ત્યારબાદ 24 ફેબ્રુઆરીથી 3 એપ્રિલ સુધી મંગળ તમારા ચોથા ભાવમાં પ્રવેશ કરશે। આ સમય પ્રોપર્ટી સાથે જોડાયેલા કાર્યો માટે સક્રિય રહેશે। સાથે જ આ દરમિયાન તમારો ગુસ્સો અને પ્રભુત્વ વધી શકે છે। તેથી પોતાના સ્વભાવ પર પૂરેપૂરું નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી રહેશે।
જો તમે કોઈ બોસના હાથ નીચે કામ કરો છો તો તેમની સાથે સંઘર્ષમાં ઉતરવાથી બચવું પડશે અને જો તમે પોતે બોસ છો તો પોતાના જુનિયર્સ સાથે પણ સંયમ રાખવો જરૂરી રહેશે. 24 ફેબ્રુઆરીથી 23 એપ્રિલ 1926ની વચ્ચે મતભેદની સંભાવના બની શકે છે કારણ કે આ સમયે મંગળની સાથે રાહુનો સંયોગ બની રહ્યો છે, જેનાથી અંગારક દોષનો પ્રભાવ ઉભરી શકે છે. આ કારણે મન અસંતુષ્ટ રહી શકે છે. જે પણ મળશે તે પસંદ નહીં આવે અને સ્વભાવમાં જરૂર કરતાં વધારે અધિકાર ભાવના આવી શકે છે. પરંતુ 3 એપ્રિલ પછી સ્થિતિ બદલાતી જોવા મળશે. 3 એપ્રિલથી 10 મે સુધી મંગળ તમારા 5મા ભાવમાં પ્રવેશ કરશે. આ સમય પ્રેમ સંબંધો માટે ઘણો અનુકૂળ રહેશે. કોઈ ખાસ વ્યક્તિ સાથે ઊંડું જોડાણ બની શકે છે. સકારાત્મક ઉર્જા અને સારા વાઇબ્સનું નિર્માણ થશે. આ અનુકૂળ સમય 3 એપ્રિલથી શરૂ થઈને 10 મે સુધી રહેશે. આ સમયગાળો તમારા માટે ઘણી સારી તકો લઈને આવવાનો છે. આ દરમિયાન તમે કોઈ સરકારી કાર્ય માટે અરજી કરી શકો છો. સરકારી ફોર્મ ભરવા માટે પણ આ સમય શુભ માનવામાં આવશે. મંગળ અનુસાર સૌથી શ્રેષ્ઠ સમય 10 મેથી લઈને 20 જૂન સુધીનો રહેશે. આ સમયગાળામાં મંગળ તમારા 6ઠ્ઠા ભાવમાં પ્રવેશ કરશે અને તે પણ પોતાની જ રાશિ મેષમાં સ્થિત હશે. આ સ્થિતિ તેમને વધુ શક્તિશાળી બનાવી દે છે. ઋણ, રોગ, શત્રુ, સ્પર્ધા, રમતગમત, યોગ અને વ્યાયામ સાથે જોડાયેલા ક્ષેત્રોમાં તમને વિજય મળી શકે છે. 10 મેથી 20 જૂનનો સમય તમારા માટે ખૂબ જ શાનદાર પરિણામ આપનારો રહેશે. આ દરમિયાન મોટી ઉપલબ્ધિઓ અને કોઈ શુભ સમાચાર મળવાની પ્રબળ સંભાવના છે. હવે અભ્યાસના વિષય પર વાત કરીએ. 5મા ભાવને શિક્ષણનું સ્થાન માનવામાં આવે છે. અત્યારે આ જ 5મા ભાવમાં શનિ બિરાજમાન છે અને શનિ 26 જુલાઈએ આ જ ભાવમાં વક્રી પણ થશે. 5મા ભાવના સ્વામી બૃહસ્પતિ છે. વર્તમાન સમયમાં બૃહસ્પતિ 8મા ભાવમાં સ્થિત છે. 8મા ભાવને સામાન્ય રીતે પરીક્ષા અને અવરોધો સાથે જોડવામાં આવે છે. પરંતુ મોટો ફેરફાર ત્યારે આવશે જ્યારે બૃહસ્પતિ 2 જૂન પછી તમારા 9મા ભાવમાં પ્રવેશ કરશે. ત્યાંથી તેઓ સીધા 5મા ભાવ પર દ્રષ્ટિ કરશે. 9મો ભાવ બૃહસ્પતિનું પોતાનું ક્ષેત્ર માનવામાં આવે છે. અહીં આવીને બૃહસ્પતિ ઉચ્ચના થઈ જશે. આ સમય તમારા અભ્યાસનો ટર્નિંગ પોઇન્ટ બનશે. 2 જૂન પછી વિદ્યાર્થીઓ પૂરી તૈયારીમાં લાગી જાય. જો તમારી કોઈ મોટી પરીક્ષા જૂન પછી છે તો તમે ખૂબ શાનદાર પરિણામ મેળવી શકો છો. 2 જૂન પહેલા બૃહસ્પતિ 8મા ભાવમાં રહેશે. આ દરમિયાન મન ક્યારેક અભ્યાસમાંથી હટી જવું શક્ય છે. 5મા ભાવમાં શનિ હોવાથી પ્રયાસ સતત ચાલુ રહેશે પણ પરિણામ થોડું ધીમે મળી શકે છે. 2 જૂન પછી બૃહસ્પતિની શુભ દ્રષ્ટિ શનિ પર પડશે. ત્યારબાદ અભ્યાસમાં આવતી અડચણો આપોઆપ ઓછી થવા લાગશે. શનિ તમારી પાસે સતત મહેનત કરાવતા રહેશે અને ત્યાર પછી ફળ પણ નિશ્ચિતરૂપે મળવા લાગશે. હવે પ્રેમ જીવનની વાત કરીએ તો વર્ષ 2026 પ્રેમ માટે સારું દેખાય છે. પરંતુ કેટલીક બાબતોમાં સાવધાની પણ જરૂરી રહેશે. સામેવાળી વ્યક્તિ થોડી જિદ્દી હોઈ શકે છે. જો કે 3 એપ્રિલથી 10 મેનો સમય વિશેષ રૂપે મજબૂત રહેશે. આ દરમિયાન નવો સંબંધ આગળ વધી શકે છે અથવા જૂનો સંબંધ વધુ ગાઢ થઈ શકે છે. જો તમે લવ મેરેજની યોજના બનાવી રહ્યા છો તો 3 એપ્રિલ પછીનો સમય ખૂબ અનુકૂળ રહેશે. 2 જૂન પછી બૃહસ્પતિનો પૂરો સપોર્ટ મળવાથી પ્રેમ સંબંધોમાં સ્થિરતા આવશે. કુલ મળીને 2026 પ્રેમ સંબંધોની બાબતમાં સારું વર્ષ રહેશે. હવે કારકિર્દી પર ચર્ચા કરીએ. સૂર્યનો સ્વભાવ જ તેજ અને ઊંચાઈ આપવાનો હોય છે. તમારી રાશિથી સૂર્યનું ઘર 10મો ભાવ બને છે અને 10મો ભાવ સીધો કર્મ અને કરિયરનો હોય છે. કારણ કે આ સૂર્યનું વર્ષ છે એટલે ચમકવાની પૂરી તક મળશે.
15 મે પહેલા સૂર્ય એક વિશેષ સ્થિતિમાં રહેશે. 14 એપ્રિલથી 14 મે સુધીનો તબક્કો ખૂબ જ શુભ છે. ત્યારબાદ 15 થી 16 ઓગસ્ટથી લગભગ 15 થી 16 ઓક્ટોબર સુધીનો સમય કરિયરમાં મોટા સુધારા અથવા દિશા બદલનારો સાબિત થઈ શકે છે. જો તમે ઊંચા પદ પર છો, રાજકારણ સાથે જોડાયેલા છો અથવા કોઈ જાહેર ઓળખવાળું કામ કરી રહ્યા છો તો આ સમય તમારી પ્રગતિનું કારણ બની શકે છે. જ્યારે બૃહસ્પતિ 12 વર્ષ પછી તમારા ભાગ્ય સ્થાનમાં પ્રવેશ કરશે ત્યારે ભાગ્ય આપોઆપ મજબૂત થશે. 2 જૂન પછી ભાગ્યની તાકાત અનેક ગણી વધી જશે. હવે જોખમ લેવાથી ડરશો નહીં, મોટા નિર્ણયો લો અને ઈમાનદારીથી મહેનત કરો. સ્પોર્ટ્સ, કળા, અભિનય કે સિનેમાની દુનિયામાં આગળ વધો. ઉપાયોની વાત કરીએ તો સૌથી પહેલા હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરો. મંગળનો બીજ મંત્ર ક્રા ક્રી ક્રૌ સહ ભૌમાય નમઃનો જાપ લાભદાયક રહેશે. બજરંગબલીની સેવા અને આરાધના કરો. સાથે જ નમઃ શિવાયનો જાપ રોજ સવારે કરો. સૂર્યનું વર્ષ હોવાથી રોજ ઉગતા સૂર્યને જળ અર્પણ કરો. આ વર્ષ તમારા માટે ઉન્નતિનું વર્ષ બની શકે છે. જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખો. ધન્યવાદ.